હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને શીખવાડીશ ગ્રેવી વાળું ગુંદાનું શાક. ગુંદાનું શાક તો તમે બનાવતા જ હશો, પણ આ રીતથી બનાવશો એટલે તમારા ગુંદા ચીકણા નહીં લાગે. તો અહીંયા મેં લઈ લીધા છે 300 ગ્રામ જેટલા ગુંદા. પાણીથી સાફ કરીને લૂછ્યા પછી ઉપરનો જે ટોપીનો ભાગ છે એ કાઢી લીધો છે. તપેલીમાં પાણી ગરમ કરીને 1 ચમચી જેટલું નમક અને લેમન જ્યુસ ઉમેરીને 4 થી 5 મિનિટ માટે ગુંદાને બફાવા દેવાના છે. ગુંદા બફાઈ જાય તો એટલી જ વારમાં આપણે શાકનો મસાલો રેડી કરી લઈએ. તો એના માટે મેં અહીં લઈ લીધું છે શેકેલા સિંગદાણા 1 મોટી ચમચી જેટલા, 1 મોટી ચમચી જેટલા તલ, 1 મોટી ચમચી જેટલા મગજતરીના બીજ અને 1 મોટી ચમચી જેટલા કાજુ. અને સાથે સાથે એડ કરીશું લીલું મરચું, આદુનો નાનો ટુકડો, 3 મોટી ચમચી જેટલું ચવાણું. ચવાણુંની જગ્યાએ તમે પાપડી, ગાંઠિયા કે ચણાનો શેકેલો લોટ પણ લઈ શકો છો. તો આપણો મસાલો રેડી છે. હવે સાથે સાથે ગ્રેવી માટે 2 મોટા કાંદા અને ટમેટાની પ્યુરી કરી લઈએ. ત્યાં સુધીમાં આપણા ગુંદા પણ બફાઈને રેડી થઈ ગયા હશે. તો એને આ રીતે ચપ્પુની મદદથી ચેક કરી લઈએ. બાફેલા ગુંદાને સ્ટ્રેનરમાં કાઢીને પાણી નિતારી લઈએ અને 5 થી 10 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર આવવા દઈએ. હવે ચપ્પુની મદદથી અંદરનો ઠળિયો અને ચીકાશ કાઢી લઈશું, જેથી આપણું ગુંદાનું શાક ચીકણું નહીં થાય. તમે જોઈ શકો છો કે બધા જ ઠળિયા નીકળી ગયા છે. ત્યારબાદ એક પેનમાં 6 થી 7 સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે, જેમાં બાફેલા ગુંદાને સાતળવાના છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ગુંદા સતળાઈને રેડી થઈ ગયા છે. તો એક સ્ટીલની પ્લેટમાં તેને બહાર કાઢી લઈએ. એ જ બાકી વધેલા તેલમાં વઘાર માટે તમાલપત્ર, ચપટી રાઈ, ચપટી જીરું, ચપટી હિંગ એડ કરીને 1 મોટી ચમચી જેટલું આદુ એડ કરીએ અને સાથે સાથે ડુંગળી અને ટામેટાની જે પ્યુરી બનાવી હતી એ પણ એડ કરી લઈએ. બરાબર મિક્સ કરીને એમાં 1 મોટી ચમચી જેટલું નમક, અડધી ચમચી હળદર, 2 ચમચી મોટી કશ્મીરી લાલ મરચું, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ ગોળ અથવા તો તમે ખાંડ પણ લઈ શકો છો, સ્પૂન જેટલી કસૂરી મેથી અને સાથે સાથે આપણે જે મસાલો બનાવેલો હતો એ પણ એડ કરી દઈશું અને થોડી વાર લીડ ઢાંકીને ચડવા દઈશું. તમે જોઈ શકો છો અહીંયા એકદમ જ રેડ કલર આવી ગયો છે અને આપણી ગ્રેવી એકદમ જ પરફેક્ટ બની ગઈ છે. તો મિત્રો, ગ્રેવી બરાબર ઉકળી જાય એટલે એમાં 1 કપ જેટલી મીડિયમ ખાટી છાશ એડ કરી દઈએ. જો તમારે વધારે લિક્વિડ સબ્જી કરવું હોય તો વધારે છાશ પણ એડ કરી શકો છો. હવે 2 થી 3 મિનિટ માટે લીડ ઢાંકીને એને ચડવા દઈશું અને ખોલીને ગુંદા જે હતા એ એડ કરી દઈને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ શાક બનીને રેડી થઈ ગયું છે. હવે ઉપરથી કોથમીર, તળેલા કાજુ, કિસમિસથી ગાર્નિશ કરી શકો. આ માપથી શાક બનાવશો એટલે 5 વ્યક્તિનું શાક બનવાનું છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.